અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતની જે ડબલ એન્જિન સરકાર છે એ કેટલી ટનાટન ચાલી રહી છે આ અંગે હવે ગુજરાતના જે જાગૃત નાગરિકો છે તેને એક વખત વિચારવાનો સમય આવી ચૂક્યો છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા તેમની જે બસમોટી સિદ્ધિઓ અંગે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે ગુજરાત સરકારની નીતિ હવે દેવું કરી અને ઘી પીવા જેવી બની રહી છે, કારણ કે ગુજરાત અને ગુજરાતના દરેક નાગરિક પર હવે દિવસે ને દિવસે જાહેર દેવામાં વધારો થઈ રહ્યો છે। જી હા, તાજેતરમાં જ વિધાનસભામાં વર્ષ 2025-26નું જે સરકાર તરફથી બજેટ રજૂ કરવામાં આવ્યું, આ બજેટ રજૂ થયા બાદ કોંગ્રેસના પ્રથમ હરોળના કહી શકાય એવા નેતા અમિત ચાવડા દ્વારા ગુજરાતના જાહેર દેવાને લઈ તીખી પ્રતિક્રિયા આપવામાં આવી। તો અમિત ચાવડાએ આ મુદ્દે જણાવ્યું કે જો ગુજરાતની 6 કરોડની વસ્તી ગણીએ તો દરેક ગુજરાતીના માથે એટલે કે દરેક વ્યક્તિના માથે ગુજરાતમાં 66,000 જેટલું જાહેર દેવું છે અને નવા જન્મનાર બાળક પર પણ આટલું દેવું કહી શકાય। મહત્વનું છે કે ગુજરાતની ભાજપ સરકારે ચૂંટણીના 2 વર્ષમાં જ માર્કેટમાંથી પૈસા લઈ 94,000 કરોડનું દેવું કર્યું છે। આ ઉપરાંત 31 ડિસેમ્બર 2024ની સ્થિતિ રાજ્ય સરકારે નાણાકીય સંસ્થા અને કેન્દ્ર સરકાર પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લીધી છે। એટલે વિકસિત અને સમૃદ્ધ કહેવાતા ગુજરાતમાં દિવસે ને દિવસે જાહેર દેવામાં વધારો થઈ રહ્યો છે, જે મળતિયાઓ કહી શકાય સરકારના તેને લાભ અપાવવાની લાઈમાં અને સરકારની જે અમુક પ્રકારની ખોટી નીતિ છે તેના કારણે આ જાહેર દેવામાં સતત વધારો થઈ રહ્યો છે અને સરકારે ખુદ કબૂલ્યું છે કે વર્ષ 2024-25ના અંદાજ મુજબ ગુજરાતમાંથી જે જાહેર દેવું છે તેનો આંકડો 3,99,633 સુધી પહોંચી ગયો છે। એટલે ગુજરાતની વસ્તીની જો 6 કરોડ લેખે ગણતરી કરવામાં આવે તો દરેક ગુજરાતીના માથે 66,000 રૂપિયાનું અત્યારે દેવું છે અને વર્ષ 2027-28માં જન્મનાર દરેક બાળક પર 89,000 રૂપિયાનું દેવું હશે। એટલે કે આ દરેક બાળક 89,000 રૂપિયાનું દેવું સાથે જન્મશે। એટલે કહી શકાય કે સરકારની આ નીતિ છે તે દેવું કરી અને ઘી પીવા જેવી ચોક્કસ છે। તો સરકારે ખુદ કબૂલ્યું છે કે ગુજરાતનું જાહેર દેવું છે તે 3,77,633 કરોડને પાર પહોંચી ગયું છે અને જે વર્ષ 2025-26ના બજેટ કરતા પણ વધારે છે। એટલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ આ મુદ્દે આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું છે કે સરકાર જે તાઇફાઓ જે ઉત્સવો કરી રહી છે તે લોન લઈ અને કરી રહી છે તેનું પણ દેવું સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જેના કારણે ગુજરાતની જનતા પર ગુજરાતની દરેક જનતાના માથા દીઠ જે દેવાની રકમ છે તે સતત વધારો થયો છે। તો સરકારની આવકમાં વધારો થતો હોવા છતાં પણ નાણાકીય સ્થિતિ કથળી છે। વર્ષ 2010માં 37,000 કરોડ રૂપિયાનું જે બજેટ હતું તે વધીને વર્ષ 2025 સુધી 3,70,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે। આ જોતા કહી શકાય કે ગુજરાત દેવાના ડુંગર તળે દબાઈ રહ્યું છે અને સતત દિવસે ને દિવસે દેવામાં વધારો થઈ રહ્યો છે। આવક કરતા જાવક વધારે હોવાના કારણે દિવસે ને દિવસે ગુજરાત દેવામાં ખૂબતું જ જઈ રહ્યું છે અને જેના કારણે શ્રમિકો કહી શકાય, ગરીબો કહી શકાય, મહિલાઓ, યુવાનો અને જે સામાન્ય ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેનું જીવન દિવસે ને દિવસે બદતર થઈ રહ્યું છે। તો વર્ષ 2025-26નો જે અંદાજ રજૂ કરવામાં આવ્યો તેમાં ગુજરાત સરકારનું દેવું 4,55,000 કરોડને પાર પહોંચી જશે અને જે વર્ષ 2026-27 સુધીમાં 4,73,000 કરોડને પાર પહોંચે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે। તો ગુજરાત સરકાર વર્ષ 2025-26માં 89,000 કરોડ એટલે કે તેની કુલ આવકના 24% જેટલી રકમનું નવું દેવું કરશે। આ સાથે જ ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું જે દેવું છે તે 4,55,000 કરોડને પાર પહોંચે તેવી શક્યતા છે। તે જોતા એવું લાગે છે કે વર્ષ 2025-26નું જે વાર્ષિક બજેટ છે 3,70,000 કરોડ તેનાથી પણ આ જાહેર દેવું વધારે છે। તો છેલ્લા 2 વર્ષમાંથી રાજ્ય સરકારે જે બજારમાંથી લોન લીધી છે તે નાણાકીય સંસ્થા અને કેન્દ્ર સરકાર પાસેથી લીધી છે અને જેનો આંકડો પણ ખૂબ વધારે છે। છેલ્લા 2 વર્ષમાં 94,000 કરોડ રૂપિયાની ગુજરાત સરકારે લોન લીધી છે। એટલે કહી શકાય કે સરકાર દેવું કરીને ઘી પી રહી છે। ગુજરાત સરકારની જે ખોટી નીતિ છે, જે તાઇફાઓ કરવાની વાત છે, જે વિકાસના નામે મસમોટી વાતો થાય છે, તાઇફાઓ કરે છે, ઉત્સવો કરે છે, તેની પાછળ જે હજારો કરોડ રૂપિયા વાપરવામાં આવે છે તેમાં અને સરકારની જે ખોટી નીતિ છે તેના કારણે જ ક્યાંક ને ક્યાંક જાહેર દેવામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। દર વર્ષે આ જાહેર દેવાનો આંકડો છે તેમાં વધારો થઈ રહ્યો છે। હાલ ગુજરાતની 6 કરોડની વસ્તી લેખે ગણવામાં આવે તો દરેક ગુજરાતીના માથે 66,000 રૂપિયાનું દેવું છે।
એટલે આ વખતે જે વિધાનસભામાં જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા, જે બજેટ રજૂ થયા બાદ જે જાહેર દેવાના આંકડાઓ સામે આવ્યા તેને લઈ વિપક્ષ દ્વારા પણ આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે અને હવે જાગૃત નાગરિકોએ ક્યાંક સરકારની જે આ ડબલ ઢોલકી ડબલ એન્જિનની સરકારની જે વાતો છે તેને લઈ હવે વિચારવાનો સમય આવી ગયો છે. તો આ સાથે હવે એ પણ સમય આવી ગયો છે કે ગુજરાત સરકારના અર્થશાસ્ત્રીઓ દ્વારા આ અંગે વિચાર વિમર્શ કરવો રહ્યો કે સરકાર તરફથી સેના માટે કેટલી લોન લેવામાં આવે છે, આ લોન પાછળ કેટલું વ્યાજ ભરવામાં આવે છે, કેવા તાઇફાઓ કેવા ઉત્સવો માટે કેટલા રૂપિયાનો બગાડ કરવામાં આવે છે, સરકારની આવક કેટલી છે અને સામે સરકારની જાવક કેટલી છે. કારણ કે આટલી આવક હોવા છતાં પણ નાણાકીય સ્થિતિ કફોડી છે અને દેવામાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. જો આ જ પરિસ્થિતિ રહી તો દિવસે ને દિવસે ગુજરાત સરકારના જાહેર દેવાના આંકડામાં વધારો થતો જ રહેશે અને અમુક વર્ષોમાં એવી પણ સ્થિતિ આવીને ઉભી રહેશે કે દર ગુજરાતીના માથે 1 લાખ રૂપિયા સુધીનું દેવું હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે નવા ટોપિક પર ચર્ચા કરીએ.